કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાંચુલિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું બનાવીશ પચેલી રોટલીનો નવો નાસ્તો. નવો નાસ્તો એટલે કે રોટલીના રોલ બનાવીશું. તો ચાલો આપણે એની તૈયારી કરીએ. મેં આ બટાકા બાફી છાલ ઉખાડી અને મેશ કરી લીધા છે. હવે આપણે આ એક પેનમાં તેલ મૂકીશું. તેલ ગરમ થવા દઈશું. આપણે તેલ થોડુંક જ મૂકવાનું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં હિંગ નાખીશું, પછી કરી પત્તા નાખીશું, લીલા મરચાં નાખીશું. તમારે લીલું ન નાખવું હોય તો લાલ પણ નાખી શકો. લાલ એટલે મરચું પાવડર નાખી શકો. હવે આપણે કાંદા નાખીશું. ધીમો ગેસ રાખીશું. બધું સકળાઈ જાય એટલે આપણે ટામેટાં નાખીશું. હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. આપણે એકદમ મિક્સ નથી ખાવા દેવાના. થોડા પોચા પડે જ્યાં સુધી સાતરવાના છે. તમને ગળ્યું ભાવતું હોય તો થોડી ખાંડ નાખીશું. તો તમારે નાખવાની હોય તો એવોઈડ કરવાની. હવે આ જે મેશ કરેલા બટાકા છે એ આપણે નાખીશું. હવે આપણે એમાં લીંબુ નાખીશું. તમે જેવું ખાટું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. તો ટામેટાં નાખ્યા એટલે થોડુંક આપણે ખાટું તો થશે જ, પણ આપણે થોડું લીંબુ નાખીશું. તમે લીંબુને બદલે આમચૂર પાવડર પણ નાખી શકો છો. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. હવે આપણે ગેસ પણ બંધ કરી દઈએ. આ રીતે આપણે બધું મિક્સ કરી લઈએ. અને હવે છેલ્લે ધાણા નાખીશું. ધાણા એટલે કોથમીર નાખીશું. બધું આપણે મિક્સ કરી લઈશું. ગરમ મસાલો થોડો નાખીશું. શેકેલું ધાણા જીરું નાખીશું. હવે આપણે બધું નીચે ઉતારીને મિક્સ કરી લઈએ. આ રીતે
આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. બધું મિક્સ થઈ ગયું છે બરાબર. હવે આ મસાલો રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડો થવા મૂક્યો હતો, તો ઠંડો થઈ ગયો છે. હવે આપણે આ બચેલી, તમારી પાસે જે રોટલી હોય ને એ લેવાની. તો આ રીતે મારી પાસે બચેલી રોટલી છે, તો આ રીતે આપણે એના ઉપર મસાલો નાખીશું. તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો. આ રીતે આપણે મસાલો અંદર નાખીશું. પછી આપણે રોલ વાળી લઈશું. આ રીતનો રોલ વાળી લઈશું. તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ ચાલુ કરીશું. એમાં થોડું તેલ મૂકીશું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો અને સેલો ફ્રાય પણ કરી શકો. એકદમ સ્લો ગેસ રાખીશું. આ રીતે હવે આપણે પલટાવી લઈશું. આ રીતે ઉપર થોડું તેલ નાખીશું. તમે નોનસ્ટિકમાં કરી શકો, લોખંડની લોઢીમાં પણ કરી શકો છો. હવે પાછું આપણે થોડુંક પલટાવી લઈશું. જે બાજુ કાચું હોય એ બાજુ આપણે પલટાવી લેવાનું. તો હવે આપણે બચેલી રોટલીનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું અને હવે કાઢી લઈશું. હવે આપણે એને કાપા પાડીશું. ધીમેથી પાડવાના, નહીં તે ફાટી જશે. બંનેને આ રીતે કાપા પાડી લઈશું. તો હવે કાપા પાડી લીધા છે. તો આપણો રોટલીનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.